પ્રથમ વાત કરીશું રાજકોટની સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થવાનો સમગ્ર મામલો છે। તેમાં 3 વિદ્યાર્થીઓ જૂનાગઢથી મળી આવ્યા છે। ધોળકિયા સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થયા હતા। ધોરણ 8માં અભ્યાસ કરતા હતા 3 વિદ્યાર્થીઓ શાળાએથી નીકળ્યા હતા, પરંતુ ઘરે નહોતા પહોંચ્યા। વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં રોકકડ પણ કરી હતી। શાળાની બહાર જતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં પણ કેદ થયા હતા। વિદ્યાર્થીઓ ગુમ થયા હતા અને અંતે વિદ્યાર્થીઓ જૂનાગઢમાંથી મળી આવ્યા છે। તો સાંજે 4:20 આસપાસ બાળકો, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે, શિક્ષકો ધમકી દેતા હોય છે કે તમારા માતા પિતાને કહી દેશું। માતા પિતાની ધમકીઓથી ક્યારેક બાળક ગભરાઈ પણ જતા હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, બાળકને પ્રેમથી જો સમજાવવામાં આવે તો બાળક સમજી પણ જતો હોય છે। ત્યારે આ તો 8મા ધોરણના બાળકો હતા, તેને જો ખરા અર્થમાં સમજણ આપી હોત તો એમને સમજ્યા જાત। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જૂનાગઢ લગી જે પહોંચ્યા છે તેને લઈને હવે બાળકો આવ્યા બાદ જ સાચી હકીકત છે તે સામે આવશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો જે રીતે બાળકો અંતે મળી આવ્યા છે જૂનાગઢથી, તમામના શ્વાસ છે તે બાળકોએ અદ્ધર કરી નાખ્યા હતા, કારણ કે સાંજે 4:20 વાગ્યાથી આ બાળકો શાળાએથી બહાર નીકળી ગયા હતા, પરંતુ તેઓની ભાળ મળી રહી ન હતી। તેના કારણે તમામ જે વાલીઓ છે તેઓમાં પણ આક્રોશ સાથે ચિંતા હતી। સાથે સાથે શાળા સંચાલકો દ્વારા પણ વ્યવસ્થિત જવાબ છે તે વાલીઓને આપવામાં નહોતા આવ્યા, તેના કારણે પણ ભારે રોષ તેઓમાં જોવા મળ્યો હતો। અંતે પોલીસે જે રીતે કામગીરી હાથ ધરી છે, સઘન તપાસ સીસીટીવીના આધારે પોલીસે સળંગ હાથ ધરી હતી। અલગ અલગ બાતમી તેઓના દ્વારા ભેગી કરવામાં આવી, એકત્રિત કરવામાં આવી, અંતે આ બાળકો જૂનાગઢથી મળી આવ્યા છે। તો કઈ રીતે તેઓ જૂનાગઢ પહોંચ્યા, હાલ બાળકોની શું સ્થિતિ છે, તે તમામ જે અપડેટ છે તમે આપને જણાવીશું। અમારા સંવાદદાતા રહીમ લાખાણી સતત છે તે અપડેટ આપી રહ્યા છે, પરંતુ એક હાશકારો કહી શકાય, ઈશ્વરની કૃપા કહી શકાય કે બાળકો છે, આપણે પ્રાર્થના કરીએ કે સહી સલામત હોય આ 3 બાળકો અને એમના માતા પિતાને। આ જે બાળકો છે તે હવે થોડીક જ ક્ષણોમાં મળી જશે, કારણ કે જે જૂનાગઢ પોલીસ છે તે હવે આ બાળકોને લઈને રાજકોટ આવવા પણ નીકળી છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા રહીમ લાખાણી પણ જોડાઈ ચૂક્યા છે। રહીમ, 3 બાળકો જે સાંજે 4:20ના શાળાએથી ચાલ્યા ગયા હતા, તમામના શ્વાસ અદ્ધર કરી નાખ્યા હતા વાલીઓ સાથે શાળા સંચાલકોના, અને અંતે બાળકો જૂનાગઢથી મળી આવ્યા છે। કઈ રીતે તેઓ જૂનાગઢ પહોંચ્યા અને હાલ બાળકોની શું સ્થિતિ છે? હા, ચોક્કસપણે પ્રતિપાલ, જે રીતના વાત કરવામાં આવે તો બાળકો છે તે જૂનાગઢથી મળ્યા છે। જે રીતના પરિવારનો એક નંબર છે તે રિલીઝ થયો હતો ને તેના કારણે બસ સ્ટેશન, જૂનાગઢ બસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાંથી ફોન આવે છે, વિડીયો કોલ આવે છે ને દેખાડવામાં આવે છે કે આ તમારા જ બાળકો છે ને ત્યારે પરિવાર છે તે તેના બાળકોને ઓળખી બતાવે છે ને હાલ ત્યાં જૂનાગઢ પોલીસ છે તેને બાળકો સોંપવામાં આવ્યા છે ને જૂનાગઢ પોલીસ દ્વારા રાજકોટ પોલીસ સાથે સંપર્ક કરી અને બાળકોને રાજકોટ લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે શિક્ષણ જેના માટે ત્યાં મૂક્યા હતા, શાળા સંચાલકોએ જેનું ધ્યાન રાખવાનું હતું તેને ધ્યાન નથી રાખી શક્યા। બીજી બાજુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે બાળકો જૂનાગઢ લગી પહોંચ્યા કેમ, આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। બાળકો શાળામાંથી જઈ રહ્યા છે, સીસીટીવી ફૂટેજ સામે આવે છે, 4:20ના બાળકો જઈ રહ્યા છે, પરંતુ પરિવારને સાંજના 5:30-6 વાગે જાણ થઈ રહી છે કે તેમના બાળકો ગુમ થયા છે। જો ખરા અર્થમાં વહેલી જાણ થઈ હોત તો તેના બાળકો શોધવામાં પોલીસ વહેલી કામે લાગી જાત, પરંતુ હાલ બાળકો હેમખેમ મળી આવ્યા છે। ગુજરાત ફર્સ્ટનો પણ આભાર માન્યો, કારણ કે જે રીતના સમાચાર મળતાની સાથે જ જે બાળકોને શોધવા માટે ન માત્ર રાજકોટ પોલીસ પરંતુ મીડિયાએ પણ એટલો જ કામગીરી કરી, કારણ કે છેવાડાના લોકો સુધી પહોંચવાના પ્રયાસ થયા છે કે બાળકો જેમને ક્યાં છે, કેવી રીતના મળશે તે ચિંતા માતા પિતાઓ કરી રહ્યા હતા, અને સાથે માતા પિતા સાથે પણ વાત કરી છે। કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે જે બાળકો હોય છે તેમને શાળાએથી જે ડરાવવામાં આવતા હોય છે માતા પિતા માટે કે ભાઈ તમે આ કર્યું છે, હું તમારા માતા પિતાને કહી દેવાનો છું ને આવું થશે। એટલે સૌથી મોટો સવાલ છે કે બીકના માળિયા બાળકો ગયા હતા કે બીજું કઈ કારણ છે, આ હવે બાળકો આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે। સાથે સાથે બાળકો શાળાએથી ચાલ્યા ગયા બાદ તેમના વાહનો છે, તેમના સ્કૂલ બેગ છે તે પણ શાળાએ જ પડી હતી। 4:20 પછી જે પેપર લેવામાં આવ્યું હતું ત્યારે બાળકો નતા, તો ત્યારે કેમ ન ધ્યાન થાય, અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। પરંતુ અત્યારે સારા સમાચાર એ કહી શકાય છે કે બાળકો હેમખેમ મળી આવ્યા છે, જૂનાગઢ બસ સ્ટેશનની અંદર હતા। હવે જે બાળકો આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે કે બાળકો ત્યાં
પહોંચ્યા કેવી રીતના? બીજો સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે શિક્ષણ માફિયાઓ સામે કે જે રીતના સંપૂર્ણ જવાબદારી તેમની હોય છે, તો હવે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થશે? માતા પિતાઓ કહી રહ્યા છે કે ખરા અર્થમાં તેની સામે કાર્યવાહી થવી જોઈએ. શિક્ષણ વિભાગ હવે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે આવનારો સમય છે તે બતાવશે. જી રહીમ, આપ જોડાયેલા રહેશો. આગળ પણ આપણી પાસેથી અપડેટ છે તે લેતા રહીશું. તો જે રીતે અત્યારે હાલ બાળકો છે તે તો જુનાગઢ ખાતે છે અને જુનાગઢથી હવે તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કે બાળકોને રાજકોટ લાવવામાં આવશે. પરંતુ જે રીતે અગાઉ વાલીઓએ પણ આરોપ લગાવ્યા કે જે શાળા સંચાલકો છે તેઓએ બિલકુલ યોગ્ય જવાબ નથી આપ્યા, જે લાખ રૂપિયા ફી લે છે તેમ છતાં સિક્યોરિટીની વ્યવસ્થા શાળાની બહાર ગેટ આગળ નથી રાખી અને શિક્ષણ માફિયા જે અત્યારે એક બિઝનેસ બની ગયો છે તે રીતના આરોપ છે તે વાલીઓએ પણ કર્યા હતા. પરંતુ સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે ગુજરાત પોલીસે, રાજકોટ અને જુનાગઢ પોલીસે. કે બાળકોને કશું જ નહીં કરીએ. જોકે હાલ વિડીયો કોલથી પણ તેઓની સાથે વાત કરવામાં આવી છે. તેમના બાળકો જ છે. બેન, બાળકની ચિંતા હતી, બાળક સહી સલામત જુનાગઢથી મળ્યો અને તમે વિડીયો કોલમાં પણ જોયા, શું કહો છો? બસ મારો છોકરો આવી ગયો ને આવી જાય ને એટલે બસ ભગવાનની દયા એટલી મારો છોકરો અહીંયા આવી જાય. બેન, એક અપીલ, કારણ કે બાળક માતા પિતાથી ડરતો હોય છે, આવ્યા પછી તમે અમે એને કાંઈ નહીં કહી, એક શબ્દો નહીં કહી અમારા છોકરાને, કેમ કે સલામત આવી જાય ને બસ અમારો જીવ અમારી પાયા. મોટા ભાઈ, શું કહેશો? મીડિયા તમારી સાથે ખરેખર ઉભું રહ્યું, ગુજરાત ફર્સ્ટ ઉભું રહ્યું. મીડિયાનો અને પોલીસ કર્મીનો આભાર માનું છું કે અમારા છોકરા સહી સલામત પાછા આવી ગયા, પણ આમાં અમારે સ્કૂલની બહુ બેદરકારી છે. સ્કૂલ સામે કાર્યવાહી થવી. હા, થશે. અમારા છોકરાને કઈ રીતે પ્રેશર કરવામાં આવ્યું, છોકરા આવશે પછી અમને સાચી હકીકત સામે આવશે. બાળકો આવ્યા પછી સાચી હકીકત સામે. શું કહેશો? જુનાગઢ લગી પહોંચી ગયા, પૈસા નતા, સ્કૂલમાંથી વહેલા નીકળી ગયા, ટાઈમિંગ સાચો નથી આવતો. ભલે બાળકો સહી સલામત મળી ગયા, આપણી સારી વાત છે આપણા પરિવાર માટે, પરંતુ ક્યાંક સ્કૂલની બેદરકારી હજી. સ્કૂલની જ છે, અમારી તો નથી. આમાં સ્કૂલની જ બેદરકારી છે ને. એ છોકરાઓને જો કે ખબર જ નથી કે છોકરા ક્યાં જાય છે, શું જાય છે. એમને એમ કહી દે કે ભાઈ અમારી સિક્યુરિટી ટાઈટ છે, આ છે તે છે. એ માયલું તો કઈ છે જ નહીં. આ ચોખ્ખો દાખલો હે ને, તમારી નજરમાં છે, એના સીસીટીવીમાં ચોખ્ખું છે. નથી સિક્યુરિટી કે નથી કઈ. છોકરા આમ જેમ ગાર્ડનમાં જતા એ રીતે જતા હતા. બાળકો મળી ગયા, શું કહો છો? વાત કરી તમે? હા, બાળકો મળી ગયા. મારામાં જ ફોન આવેલો હતો જુનાગઢથી, કંટ્રોલ રૂમ એસટી બસ સ્ટેન્ડમાંથી, અને વિડીયો કોલમાં પણ મેં જોયા. એ લોકોએ એવું કીધું છે કે કોઈ વાંધો નહીં, હવે ચિંતા ના કરતા, તમે ખાલી આધાર કાર્ડ લઈને આવો બાળકનું અને તમારું, અમે એને જમાડીએ છીએ. આ તે છે. તો બેન, શું કહેશો? બાળક મળી ગયો, ચિંતા હતી, આંખોમાંથી આંસુ આવતા હતા, શું કહો છો? બસ અમારા બાળકો મળી ગયા ને અમને ખૂબ ખૂબ આભાર છે. મીડિયા વાળાનો, પોલીસને સહસહમતીથી ખૂબ ખૂબ આભાર છે. ખૂબ ખૂબ અભિનંદન અમને. જે બાળકો મળ્યા છે, ગુજરાત ફર્સ્ટની મહેનત રંગ લાવી છે, શું કહો છો મોટાભાઈ? સાહેબ, અમારા બાળકો હેમખેમ મળી ગયા છે, એનો અમને આનંદ છે. ખરેખર મીડિયા અને પોલીસની કામગીરી સારી છે કે જલ્દી આ ન્યૂઝ આપી અને આ બધું રિલે કર્યું, લાઈવ કર્યું, એના હિસાબે અમારા બાળકો તરત મળી ગયા. અમારા બાળકો અત્યારે જુનાગઢ બસ સ્ટેન્ડની અંદર કંટ્રોલ રૂમ વાળા એમને બેસાડીને રાખ્યા છે. આ ન્યૂઝ વાળાનો ખરેખર આભાર કે એને ન્યૂઝ આપ્યા પછી અમારા છોકરા તરત મળી ગયા છે. બાળકો મળ્યા, ગુજરાત ફર્સ્ટની મહેનત રંગ લાવી છે, તેઓ પણ કહી રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ બેન, હજી એક વખત બાળકને કશું કહેશો નહીં? કાંઈ નહીં કહે અમે એને. જે બાળકો, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે, શિક્ષકો ધમકી દેતા હોય છે કે તમારા માતા પિતાને કહી દેશું. માતા પિતાની ધમકીઓથી ક્યારેક બાળક ગભરાઈ પણ જતા હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, બાળકને પ્રેમથી જો સમજાવવામાં આવે તો બાળક સમજી પણ જતો હોય છે. ત્યારે આ તો 8મા ધોરણના બાળકો હતા, તેને જો ખરા અર્થમાં સમજણ આપી હોત તો એમને સમજ્યા જાત. પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જુનાગઢ લગી જે પહોંચ્યા છે તેને લઈને હવે બાળકો આવ્યા બાદ જ સાચી હકીકત છે તે સામે આવશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. ગુજરાત ફર્સ્ટની જે પ્રશંસા છે તે વાલીઓ દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે રાજકોટ તેમજ જુનાગઢ પોલીસની પણ તેઓએ પ્રશંસા કરી છે.